હાલો દોસ્તો, નમસ્કાર. હું એમ બી રામાણી આજ ખાસ એક વિડીયો તમારા સુધી પહોંચાડવો છે. એની પહેલાં અમારી જે કિસાન સેવા સદન ચેનલ છે એને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દીજો, જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે, આધુનિક ટેકનોલોજીના વિડીયો તમારા સુધી પહોંચે અને બીજા હોશિયાર ખેડૂત કઈ રીતે ખેતી કરે છે અને કેવી ટેકનોલોજી વાપરે છે અને કઈ રીતે એ લોકો આજે આટલી હરીફાઈની ઓલામાં હરણફાળ પ્રગતિ કરે છે એના માટેના વિડીયો તમારા સુધી સતત પહોંચાડતા રહીશું. તો એની પહેલાં અમારી જે કિસાન સેવા સદન છે એને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ખાસ વિડીયો એટલો મૂકવો છે કે આ વર્ષે ડુંગળીનું ચોમાસામાં પુષ્કળ ખેડૂત વાવેતર કરવાના છે, કારણ કે મરસીનો પાક જે ડાઉન થયો છે અને કપાસનો પાક જે ડાઉન થયો છે, ત્યાં ડુંગળી ઘણા બધા ખેડૂત વાવવાના છે. સૌથી મોટું વાવેતર અત્યારે સૌરાષ્ટ્રની અંદર મગફળી બાજુ છે, પણ છતાંય મરસી ડાઉન થઈ છે, ત્યાં ડુંગળી અને કપાસ ડાઉન થયું, ત્યાં અમુક ટકા ડુંગળી વવાવાની છે. પણ ડુંગળી વાવતા પહેલાં ખાસ યાદ રાખજો કે અમુક એના નિયમ હોય, અમુક એના ક્રાઇટેરિયા હોય, એ નિયમને ફોલો કરજો અને વાવજો તો તમને વધુમાં વધુ ઉત્પાદન આવશે. તો ચોમાસે કઈક વેરાયટી વાવી, કેવી વેરાયટી વાવી કે ચોમાસે વધુમાં વધુ ઘાવરિયું નામની વેરાયટી વાવી પડે છે. ઘાવરિયું દેશી ડુંગળી કહેવાય. એ વરસાદ ખમી શકે, એ પાણી ખમી શકે, ટેમ્પરેચર ખમી શકે, આવી ડુંગળી તમારે ચોમાસે વાવવી પડે ને માટે તમારે ઘાવરિયાનું વાવેતર કરવું પડે. ઘાવરિયું જ ડુંગળી ચોમાસાની અંદર સારી થાય, વધુ થાય અને ક્વોલિટી બને. અને ક્યારે વાવવી તો કોઈ ખેડૂત ઉતાવળ ન કરતા. મેં પણ ગઈ સાલ ઉતાવળ કરી હતી. ચોમાસે અમે પહેલાં જ વરસાદમાં વાવી દીધી હતી, ડુંગળી થઈ હતી, પણ એમાં ઉત્પાદન નહોતું આવ્યું, કારણ કે એને ટેમ્પરેચર નડે, વરસાદમાં આવી જાય એટલે વહેલી ક્યારેય વાવવી નહીં. અમે ખુદે ડુંગળીઓ વાવી હતી અને ઘણું બધું નુકસાન કર્યું હતું. ત્યાર પછી અમે માર્કેટમાં જોયું, જાણ્યું, હોશિયાર ખેડૂતને મળ્યા, કોઈ એગ્રોનોમિસ્ટને મળ્યા, કોઈ સારા ડુંગળીના જાણકારોને મળ્યા અને સારી કંપનીની સંપર્કમાં આવ્યા. પછી અમને ખ્યાલ આવ્યો કે ડુંગળીને હંમેશા વરસાદ ચોમાસુમાં 1 મહિનો જવા દેવો પડે. 1 મહિનો ગયા પછી યોગ્ય સારું ઠંડુ વાતાવરણ થાય, ખેડ થાય એવી જમીન થાય. આ ટાઈમે જો તમે ડુંગળીનું વાવેતર કરો તો એક છોડવો ઉગે, એક દાણો ઉગે અને ડુંગળી સારી થાય. જો તમે ઉતાવળ કરો તો વાવણી પછી પુષ્કળ તડકો, પુષ્કળ ગરમાળો આ ડુંગળીનો રોપ સહન કરી ન શકે. કદાચ ઉગી પણ જાય, તમે પાયા રાખો એટલે, પણ ઉગ્યા પછી સુકાઈ જાય, સુકારો લાગી જાય, ડાઉન થઈ જાય, ઊભી રહી જાય, વિકાસ ન થાય અને ઘણું બધું આપણને નુકસાન થાય. બીજું નુકસાન એ છે કે તમે વહેલી વાવો એટલે પાછળ જ્યારે પાક આવે ત્યારે પણ વરસાદમાં આવે અને વરસાદના હિસાબે બાફીઓ લાગી જાય, આડી પડી જાય, કિસ્સા કિસ્સા થઈ જાય. ઉપાડો તો પલ્લે તો દાબા પલ્લે તો કોઈ ભાવ ન આવે, કોઈ લણે નહીં. તો આવી વસ્તુમાંથી પસાર થવું હોય અને આવી બધી ટેકનોલોજી સાથે તમારે આવી રીતે હેરાન ન થવું હોય તો એના માટે તમારે 1 મહિનો જવા દેવાનો છે. મતલબમાં જેઠ મહિનો જવા દેવાનો છે. અષાઢ મહિનાની અંદર ડુંગળીનું વાવેતર કરવાનું છે અને ઘાવરિયા નામની વેરાયટી વાવવાની છે. કારણ કે તમે 1 મહિનો લેટ વાવો એટલે દિવાળી પછી એને 1 મહિનો શિયાળાનું વાતાવરણ મળે. તો આ ટાઈમે વધુમાં વધુ જો એને શિયાળાનું વાતાવરણ 1 મહિનો મળે તો ચોમાસું ડુંગળી પણ 200 મણ થઈ શકે છે, 200-250 મણ. પણ જો તમે વહેલી વાવશો, શિયાળાનું વાતાવરણ નહીં મળે, ચોમાસામાં પાકી ગઈ, ચાલુ વરસાદમાં પાકી ગઈ તો 100 મણથી વધારે ડુંગળી નહીં થાય અને પારવી પડી જાય. તો આ એક ડુંગળીના પ્રોડક્શનની વાત થઈ અને ઘાવરિયું વેરાયટી વાવવાની વાત થઈ. પણ એમાંય તમારે હજી એક તમને કહી દઉં કે ડુંગળી વાવ્યા પછી પાયાની અંદર ટ્રેક્ટર નાખવું ખૂબ જરૂરી છે. આ પાયાની વસ્તુ છે, ટ્રેક્ટર નાખજો, રિઝલ્ટ ખૂબ સારું આવશે. અને ટ્રેક્ટર છે એ મૂળનો ગ્રોથ જાળવી રાખશે, મૂળને સુકાવા નહીં દે, તંતુ મૂળનો વિકાસ કરશે અને સતત એના મૂળના સંપર્કમાં રહી અને એને સતત ખોરાક પૂરો પાડશે. અને ટ્રેક્શનની અંદર ઓર્ગેનિક કાર્બન 15%, નાઇટ્રોજન પ્લસ આયરન, ઝીંક, મેંગેનીઝ, કોપર, મોલિબ્ડેનમ, મેગ્નેશિયમ આવા તમામ સૂક્ષ્મ તત્વો એની અંદર જોડાયેલા છે કે ડુંગળીના મૂળના ગ્રોથને સતત જાળવી રાખશે. ગમે એટલો વરસાદ પડશે તો મૂળને કિસ્સા નહીં થવા દે, મૂળને સતત ખોરાક આપ્યા રાખશે. એના બેક્ટેરિયા જે છે બધા ઓર્ગેનિક કાર્બનના રૂપમાં વધુમાં વધુ બેક્ટેરિયાની અંદર ઉત્પન્ન થશે તો એ પણ મૂળને સતત જાળવી રાખશે, મૂળને સતત ખોરાક આપશે અને મૂળમાં કોહવારો નહીં થવા દે. કોહવારો નહીં આવે તેની અંદર એક પણ છોડવો ખાંગો નહીં થાય, એક પણ છોડવો ઓછો નહીં થાય અને છોડવો ઓછો નહીં થાય ઓટોમેટિક ડુંગળી વધુ થશે. બીજી વાત કે તમારે ડુંગળી વાવ્યા પછી પહેલો જ રાઉન્ડ મારવાનો છે ફ્લિક્સ ઉપર, પોષક સુપર અને ઈળની દવા.
ફ્લિક્સ સુપર પોષક સુપર ઈળની દવા શું કામ કે ઉગતા વેત એમાં ઝીણી એવી વાળ જેવી ઈળ લાગે, ખબર નહીં પડે ક્યારે રોપ ઓછો થઈ જાય, ક્યારે ડુંગળી પારવી પડી જાય, ક્યારે એને ઈળ એનો રોપ કાપી અને એનો નાશ કરી નાખશે. ફ્લિક્સ ઉપર એટલા માટે કે ચાલુ વરસાદી સિઝનમાં ફૂગ ન લાગે. ફૂગ લાગશે તો પણ તમારે પ્રોબ્લેમ આવશે, ફૂગ લાગશે તો પણ છોડવા ડાઉન થઈ જાય, કોહવારો લાગી જાય. એના માટે ફ્લિક્સ ઉપર સૌથી છે. જલેબીઓ રોગ નહીં લાગે, વાયરસ નહીં લાગે, ઘૂસળા નહીં વળે, એના માટે ફ્લિક્સ ઉપર રામબાણ ઇલાજ છે. તો આ ફ્લિક્સ ઉપરનો રાઉન્ડ કરવાનો. પોષક સુપર એટલા માટે કે વરસાદમાં ઝડપથી એને ગ્રોથ આપે, સારી તાકાત આપે, સારા ન્યુટ્રન્સ આપે અને પોષકનો છંટકાવ કરશો એટલે ડુંગળી તમારી એક આમ ખીલ્લો હોય એમ લોખંડના ખીલ્લા ઘોડે ઊભી રહે, ટટ્ટાર ઊભી રહે અને વધુમાં વધુ પ્રોડક્શન આવશે. તો આ પહેલો રાઉન્ડ તમારે કરી દેવાનો છે. પછી જે તે દિવસે પોઝિશન પ્રમાણે રાઉન્ડ ચાલુ રાખવાના. થ્રિપ્સ હોય તો થ્રિપ્સની દવા, સારા ફૂગનાશક વાપરવાના, સારી ક્વોલિટીવાળા સારા ફૂગનાશક વાપરવાના. ચોમાસે નબળું એક પણ ફૂગનાશક નહીં હાલે. આ એક બીજી વાત થઈ. અને ત્રીજી અને મહત્ત્વની વાત ખડની દવા. તો ખડની દવા એની અંદર ધાનુકા કંપનીનું 1 કિલ ખૂબ સારું રિઝલ્ટ આપશે. 1 કિલની અંદર તમે મેક્સિલ નાખી દેવો એટલે ડુંગળીનો એક પણ છોડવો હુકાય નહીં અને ટોટલ જાતનું ખડ કંટ્રોલ કરશે, સારામાં સારું રિઝલ્ટ આવશે. તો આ એક ખડની દવા થઈ. ઠંડા પોરની સાટવાની. 20 દીની ડુંગળી હોવી જરૂરી છે. તો વધીને 15 થી 20 દીની ડુંગળી હોવી જરૂરી છે. આ ટાઈમે તમે 1 કિલ અને મેક્સિલ સાટશો એટલે સારામાં સારું રિઝલ્ટ આવશે, ઝડપથી ખડ બળશે અને ડુંગળીને કંઈ જ નહીં થાય અને ખૂબ સારું રિઝલ્ટ મળશે. તો આ ડુંગળીની પાયાની શરૂઆતની વાત થઈ અને 30 દિવસથી 40 દિવસની ડુંગળી થાય એટલે સારી કંપનીનું માઇકોરાજા આપી દેવું. માઇકોરાજા છે એ મૂળમાં ખૂબ સારું સક્રિય થઈને કામ કરશે, રાતને દી કામ કરશે, મૂળને કોહવારો નહીં આવવા દે, મૂળને બાફીઓ નહીં આવવા દે. તો માઇકોરાજા પણ આ ટાઈમે તમારે આપી દેવું. અને એક ત્રીજી અને મહત્ત્વની વાત ડુંગળી કરવાવાળા માટે કે કૃમિની મમરી ખાસ તમારે વાપરવી. કારણ કે ચોમાસાની અંદર જે બાફીઓ કહે ને એ સફેદ કલરની ઈયળ છે, એ જમીનમાંથી ભાદરવા મહિનાના ટેમ્પરેચરની અંદર જમીનમાંથી ઉત્પન્ન થાય, ગાંઠિયાની અંદર પ્રવેશ કરે અને ગાંઠિયાની અંદર ખરાબ બગાડે ગાંઠિયાને. એટલે ગાંઠિયો કિસ્સા કિસ્સા થઈ જાય, વાયસ આવે, બેહી જાય, ઉપાડો ખાલી તમને ફોતરા હાથમાં આવે, ગાંઠિયો હાથમાં ન આવે. એ એક બાફીઓ છે. તો તમારે જમીનની અંદર તમે કૃમિની દવા નાખશો ને તો એ રિઝલ્ટ તમારું કંટ્રોલમાં આવી જશે, સારામાં સારું રિઝલ્ટ મળશે, બાફીઓ નહીં લાગે અને વધુમાં વધુ પ્રોડક્શન આપવા માટે ડુંગળી સક્ષમ હશે. આ બધા ખેલ ઉનાળાના ભાદરવા મહિનાના આકરા તાપની અંદર આ બધા ખેલ થતા હોય છે. એના માટે તમારે અગાઉ તૈયારી કરવી પડે. એકવાર બાફીઓ લાગી ગયા પછી રિઝલ્ટ લેવું અઘરું છે, એકવાર ઘૂસળા વેળ્યા પછી રિઝલ્ટ લેવું અઘરું છે. આની બધી અગાઉ ટ્રીટમેન્ટ કરવી પડે. કારણ કે ચોમાસું પાક ડુંગળી છે એ શિયાળુ પાક છે. આપણે ચોમાસે કરવો છે એટલે આઉટ સિઝનમાં પાક કરવો છે. અને આઉટ સિઝનમાં પાક કરવા માટે તમને આટલી વસ્તુની ખબર હોય તો ખૂબ સારું રિઝલ્ટ મળશે, ખૂબ સારું પ્રોડક્શન આવશે. ડુંગળીવાળું નહીં થાય પણ ડુંગળી થશે, સારા ભાવ આવશે, ક્વોલિટી બનશે, ઉત્પાદન આવશે. તો જ તમે 2 પાંદડે સુખી થાઓ, નકર તમે ખરેખર દુઃખી થાઓ જો આમાંથી એક પણ ભૂલ કરશો તો. આથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે 97 237 77 451. અસ્તુ. જય ભારત.